નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભીક્ષા પરમાર. આણંદ જિલ્લાના વાસદમાંથી એક હૃદય કંપાવનારી અને મોટી ઘટના સામે આવી છે. વાસદ રેલવે સ્ટેશન પરથી 4.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારીને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરનારા નરાધમ આરોપી સુરેશ પરમારને પોલીસે આત્મરક્ષણમાં કરેલા ફાયરિંગમાં ઠાર કર્યો છે. વરસાદમાં ઝૂંપડું તૂટી જતા એક શ્રમજીવી પરિવાર વાસદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં આશરો લઈ રહ્યો હતો. ગત 18 જુલાઈની રાત્રે માતા પિતાની અડધા કલાકની ગેરહાજરીનો લાભ ઉઠાવીને આ નરાધમ 4.5 વર્ષની માસૂમ બાળકીને ખભે ઉંચકીને નાસી છૂટ્યો હતો. જે બાદ 19 જુલાઈની સવારે અડાસ રેલવે સ્ટેશન પરથી માસૂમ બાળકીનો 3 કટકા થઈ ગયેલો ક્ષત વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ હતી. પેનલ ડોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બાળકી સાથે દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ હતી. શું નામ છે તમારું? બેન, આ ઘટના શું બની તમારા પરિવારમાં? મારી છોકરીને ઉઠાવી લીધી 8ની 9ના વર્ષમાં. હા, ક્યારે? પરમ દિવસ. હા, મારી દીકરીનું નામ જીયાબેન હતું. મને સવારમાં એની લાશ મળી. અમે રાતે બહુ હોતી પણ અમને મળી નથી અમારી દીકરી. અમે આનંદ જઈને કમ્પ્લેન બી લખાઈ, એ સાહેબ બી આવ્યા હતા, પણ છતાંય દીકરી મારી મળી નથી. મને સવારમાં 6 વાગે મારી દીકરીની લાશ મળી. મને મરણ થઈ પડી. શું થયું હતું? શું એની સાથે? મારી દીકરીની ઇજ્જત લૂંટીને નાખી દીધેલી ટ્રેનની અંદર. આ ચકચારી ઘટનાને લઈને સાંસદ મિતેશ પટેલે પણ પોલીસને સઘન તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત મૃતકના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરીને શક્ય એટલી તમામ પ્રકારની મદદની બાહેધરી આપી હતી. હા, અને આ મારો નાનો બ્રધર ને બધા તમને મળવા આવ્યા છે. દિલ્હી પાર્લામેન્ટ સેશન છે એટલે હું અહીંયા છું. હા, બધી પોલીસને બધું મદદ કરશે, સરકાર બી તમને મદદ કરશે. હા ભાઈ. હા 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 હા, તબિયતનું ધ્યાન રાખજો અને કંઈ જરૂર હોય તો બી કહેજો તમે. હા ભાઈ. હા. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોની સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને ખભે ઉંચકીને જતા દેખાતા પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની 10થી વધુ ટીમો કામે લગાડવામાં આવી હતી. ભારે જહેમત બાદ બોરસદ રૂરલ પોલીસે બોચાસણના પરા વિસ્તારમાંથી આરોપી સુરેશ વિઠ્ઠલભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. આ આરોપી છે એ જે કપડાં, જે ફૂટેજ આપણને વાસદ પોલીસ, રેલવે પોલીસ દ્વારા આપવામાં આવેલા એ જ કપડાં પહેરેલા હતા, એ જ ચહેરા નિશાનવાળા હતા. આરોપી એ જ હતો. એની ઓળખ પણ પ્રસ્થાપિત થયેલી છે. અગાઉનો જો 2020નો એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો હતો. આમ કુલ મળીને 2 એના ઉપર રેપ વિથ મર્ડરના ગુના હતા. ત્રીજો એક બનાવ રેપ વિથ મર્ડરનો આણંદ રૂરલમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષમાં દાખલ થયેલો હતો, જે હજુ સુધી તો વણશોધાયેલો હતો. પરંતુ ગઈકાલની તપાસમાં પોલીસને અમુક સાંયોગિક પુરાવા મળેલ છે, જેના ઉપરથી એ પણ શક્યતા છે કે એ ગુનો પણ આ જ આરોપીએ આચરેલો હતો. વિશેષ તપાસ આ બાબતે ચાલુ છે. હાલ જે આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે અને જે એણે પોલીસ ઉપર હુમલો કર્યો છે એ સંદર્ભે આકલાવ પોલીસ સ્ટેશન ખાતે 307 એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને એની કાયદેસરની કાર્યવાહી આગળ ચાલી રહી છે. આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે પણ અકસ્માત મોત દાખલ કરીને એની પણ વિશેષ તપાસ અને જે કાંઈ પણ ધારાધોરણ મુજબની તપાસો છે યોગ્ય સત્તા તરફથી એ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં નરાધમ સુરેશ પરમાર અગાઉ પણ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનારા નરાધમનો ગણતરીના કલાકોમાં જ અંત આવતા લોકોમાં પોલીસની આ કડક કાર્યવાહી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.